નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાતમાં ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે। આ પાયલોટ પ્રોજેક્ટ માટે ₹50 કરોડની મંજૂરી અપાઈ છે। ટેકનોલોજીમાં હયાત મટીરીયલને રિસાયકલ કરીને કેમિકલી સ્ટેબિલાઇઝ્ડ બેઝ તૈયાર કરવામાં આવે છે, જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે પોર્ટ હોલ્સની સમસ્યા નાબૂદ થશે। पर्यावरण अनुकूल और खर्च में घटाडो करनारी आ पद्धति भविष्य में राज्य अन्य जिल्लाओं में पण उपयोगी साबित थशे। हाल देवला गाम पास 500 मीटर मार्गનું मिलिंग और ड्राय रोलिंगનું काम चाली રહ્યું છે અને समग्र मार्गનું निर्माण मार्च 2026 સુધી પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। માનનીય સચિવ શ્રી માર્ગ અને મકાન ગુજરાત સરકારના આગેવાની હેઠળ તથા તેમના માર્ગદર્શન અને સેમિનાર દ્વારા ગુજરાતમાં એક ગ્રીન ટેકનોલોજી સભર રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચને જંબુસર તાલુકામાં આવેલા ટંકારી દેવલા રસ્તાને પસંદગી કરવામાં આવ્યો છે। જે રસ્તાની ખાસિયત એવી છે કે આ રસ્તો બનાવતી વખતે હયાત રસ્તાને જ મિલિંગ કરીને તેમાંથી નીકળતા મેટલ તથા કપચી મટીરિયલનો ઉપયોગ કરીને રીલેઇંગ કરવામાં આવે છે, જેમાં સ્પેશિયલ કેમિકલ તથા સિમેન્ટનો ઉપયોગ કરીને રીસ્ટેબિલાઇઝ કરીને બેઝ બનાવવામાં આવે છે। આ રસ્તો બનવાથી પ્રકૃતિને ઘણો ફાયદો થનાર છે તથા સમયનો પણ બચાવ થશે। આ રસ્તાને ગ્રીન ટેકનોલોજી એટલે કહેવામાં આવે છે કે આમાં બહારથી કોઈ મટીરિયલ આવવું પડતું નથી, હયાત મટીરિયલનો જ ઉપયોગ કરીને રસ્તાને બનાવવામાં આવે છે, જેથી રસ્તાની આવરદા પણ વધે અને ઓછા ખર્ચમાં ઓછા સમયમાં સારી ગુણવત્તાયુક્ત રસ્તો બની શકે એમ છે।